નમસ્કાર. આજે આપણે ગાંભુ ગામના એક ખેડૂત પરિવારની અત્યંત હૃદયદ્રાવક વાર્તા પર નજર કરવાના છીએ. આ માત્ર એક કવિતા નથી, પણ પ્રકૃતિ અને માનવ જીવન વચ્ચેના સંઘર્ષનું એક બહુ જ જીવંત ચિત્ર છે. તો ચાલો સીધા જ આ કથામાં ઉતરીએ અને સમજીએ કે આ ઘટના શા માટે આજે પણ લોકોના હૃદયને સ્પર્શી જાય છે. એક સમૃદ્ધ લણણીની વાર્તા જેનો અંત અકલ્પનીય કરુણાંતિકામાં આવ્યો. આ વાક્ય ખરેખર આખી કથાનો સાર કહી દે છે. આપણે જોઈશું કે કેવી રીતે ખેતરના મબલખ પાકનો આનંદ અચાનક જ એક વિનાશક ખોટની પીડામાં ફેરવાઈ જાય છે. એક સામાન્ય દિવસ કાયમી દુર્ઘટનામાં કેવી રીતે બદલાઈ જાય છે તે સમજવું ખૂબ જ રસપ્રદ અને હૃદયસ્પર્શી છે. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, શેરડીનો સમૃદ્ધ પાક. વાત છે ગાંભુ ગામની. ત્યાં પાંચા પટેલ નામના એક બહુ જ મહેનતુ ખેડૂત રહેતા હતા. ડુંગરની ખીણમાં તેમની સરસ મજાની વિશાળ વાડી આવેલી હતી. જમીન એટલી ફળદ્રુપ હતી કે વાત ન પૂછો. શિયાળો પૂરો થવાની તૈયારીમાં હતો અને ખેતરમાં શેરડીનો પાક એવો તો લહેરાતો હતો ને કે સાંઠા પોતાના જ વજનથી ઝૂંકી રહ્યા હતા. પાંચા પટેલની મહેનત ખરેખર રંગ લાવી હતી. પણ અહીં એક બહુ મોટો કેચ હતો. આ સફળતાની બરાબર પાછળ એક ભયાનક જોખમ છુપાયેલું હતું. એક તરફ ખેતરમાં ચીચોડો બેસાડવાની તૈયારીઓ ધમધોકાર ચાલી રહી હતી, પણ બીજી તરફ આ વાડીની ફરતે એકદમ ગીચ અને જંગલી ઝાડીઓ આવેલી હતી. શેરડીની મીઠાશથી આકર્ષાઈને જંગલી ભૂંડ વાડ તોડીને અંદર ઘૂસી આવતા. અને સૌથી ડરાવણી વાત એ હતી કે આસપાસના વગડામાંથી સતત વાઘ, શિયાળ અને વરુની ત્રાળો સંભળાતી રહેતી. સમૃદ્ધિ અને મોત જાણે અહીં એકબીજાની પડોશમાં જ રહેતા હતા. હવે આવે છે બીજો ભાગ, મીઠીનું જોખમી કામ. બપોર ઢળી રહી હતી અને ઘરે પટલાણી ચિંતામાં હતા. ખેતરમાં પાંચા પટેલ માટે હજુ જમવાનું પહોંચ્યું નહોતું. હવે માતા પાસે એક નાનું બાળક હતું, એટલે એ તો ઘર છોડીને જઈ શકે તેમ નહોતા. તેથી તેમણે પોતાની 8 વર્ષની વહાલસોઈ દીકરી મીઠીને બોલાવી અને પિતા માટે ભાત લઈને ખેતરે જવા કહ્યું. આ નાનકડી મીઠી તો પિતાને મળવા અને શેરડી ખાવાના ઉત્સાહમાં એકદમ રાજી થઈ ગઈ. રસ્તામાં કાંટા કે કાંકરા વાગશે એની કોઈ જ પરવા કર્યા વિના એ તો જાણે હરણના બચ્ચાની જેમ કૂદતી કૂદતી ચાલી નીકળી. પણ એ બિચારી સાવ અજાણ હતી કે આ ગાઢ જંગલની અંદર કોઈક હિંસક આંખો સતત એનો પીછો કરી રહી છે. પિતા પાસે જલ્દી પહોંચવાની ઉતાવળમાં મીઠીએ એક શોર્ટકટ લીધો, એકદમ ગીચ ઝાડીઓ વચ્ચેથી. અને અહીં જ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ નાનકડી બાળકી આ ભયાનક જંગલ સમયસર અને હેમખેમ પાર કરી શકશે? અહીં વાર્તામાં ખરેખર શ્વાસ થંભાવી દે તેવી ક્ષણ આવે છે. અને અહીંથી શરૂ થાય છે ત્રીજો ભાગ, વાઘનો ઘાતક હુમલો. મીઠી હજુ તો ખેતર પહોંચવાની કલ્પનામાં જ મસ્ત હતી. ત્યાં જ બખોલમાંથી અચાનક એક વિકરાળ વાઘ બહાર ધસી આવ્યો. આ હુમલો એટલો અચાનક અને પાછળથી હતો કે બિચારી બાળકીને બચવાની 1 સેકન્ડની પણ તક ન મળી. બસ એક જ થપાટ અને પ્રકૃતિની આ નિર્દયતાએ બધું જ ખતમ કરી નાખ્યું. વાઘ બાળકીને ઉપાડીને જતો રહ્યો, પણ પાછળ જંગલમાં શું બચ્યું? માત્ર એક ભયાનક, કંપાવનારી શાંતિ. રસ્તા પર પિતા માટે લઈ જતો ભાતનો વાટકો ઢોળાયેલો પડ્યો હતો અને કાંટાવાળા ઝાખરામાં મીઠીની નાનકડી ઓઢણી ફસાઈ ગઈ હતી. જાણે કે આખું જંગલ આ દુર્ઘટના જોઈને સ્તબ્ધ થઈ ગયું હોય એવી શાંતિ ત્યાં છવાઈ ગઈ. આગળ વધીએ ચોથા ભાગ તરફ, મધરાતની હૃદયદ્રાવક શોધ. પેલી તરફ ઢળતી બપોરે પાંચો પટેલ ખેતરમાં કામ કરતા કરતા વિચારતા હતા કે આજે જમવાનું કેમ ના આવ્યું. સાંજ પડી અને જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે મીઠી ક્યાં છે એમ પૂછ્યું. જ્યારે પટલાણીએ કહ્યું કે મીઠી તો બપોરની ભાત લઈને નીકળી ગઈ છે, ત્યારે બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાતના અંધારામાં ગભરાયેલા માતાપિતા તરત જ જંગલ તરફ દોડી પડ્યા. આકાશમાં ફિક્કું ચંદ્રમા છે અને એ ઝાંખા અજવાળામાં આ મા બાપ જંગલની કેડી પર પોતાની દીકરીને શોધી રહ્યા છે. ચાલતા ચાલતા અચાનક તેમના પગ સાથે કંઈક અથડાઈ છે. જોયું તો એ ઘરની કાંસાની તાંસળી હતી અને ભાત બધે ઢોળાયેલો પડ્યો હતો, પણ મીઠીનો કોઈ પત્તો નહોતો. મીઠી, મીઠી! જંગલની એ બિહામણી રાતમાં માતા પિતા સતત પોકારો કરી રહ્યા છે, પણ સામેથી કોઈ જ જવાબ નથી આવતો. આખું જંગલ સાવ મૂંગું બની ગયું છે. તેમની હતાશા અને તેમનું રુદન જંગલના અંધકારમાં જાણે ક્યાંય ખોવાઈ જાય છે. થોડા આગળ વધતા જ તેમને ઝાડીઓમાં કંઈક ફસાયેલું દેખાયું. એ મીઠીની ઓઢણી હતી
અને એ પણ લોહીથી ખરડાયેલી. આ દૃશ્ય જોતાં જ તેમની દુનિયા જાણે લૂંટાઈ ગઈ. એમનો સૌથી મોટો ડર હવે એક ભયાનક હકીકત બની ગયો હતો. અને છેલ્લે 5મો ભાગ, ગામની એક અમર લોકકથા. પોતાની વહાલસોઈ દીકરીને ગુમાવ્યા પછી આ પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો. કકળાટ કરતા, રડતા રડતા તેઓ ખાલી હાથે ઘરે ફર્યા. આ આઘાત એટલો બધો ઊંડો હતો કે જે ખેતરમાં તેમણે લોહી પાણી એક કર્યા હતા ને, એ સમૃદ્ધ ખેતર આખરે તેમણે વેચી દીધું. વર્ષો વીત્યા, પણ ગાંભુ ગામના હૃદય પર લાગેલો આ ઘા ક્યારે ન રૂઝાયો. વાર્તાનો અંત એક અત્યંત ભાવનાત્મક માન્યતા સાથે થાય છે. આજે પણ એ વિસ્તારમાં એવી લોકવાયકા છે કે ક્યારેક જંગલની એ શાંતિમાં એક નાનકડી દીકરી પોતાના માથા પર ભાત લઈને જતી જોવા મળે છે. જાણે મીઠીનો આત્મા આજે પણ પિતા સુધી એ ભાત પહોંચાડવાનું પોતાનું અધૂરું કામ પૂરું કરવા ભટકી રહ્યો છે. આવી કરુણ લોકકથાઓ આપણને સૌને એક ઊંડા વિચારમાં મૂકી દે છે કે માનવ જીવન અને જંગલી પ્રકૃતિ વચ્ચેનું આ સંતુલન ખરેખર કેટલું નાજુક અને જોખમી છે. આ માત્ર એક કવિતા નથી, પણ જંગલની અડીને જીવતા અનેક પરિવારોની વાસ્તવિકતા છે. આવી કથાઓ આપણને પ્રકૃતિની તાકાત અને તેની કઠોરતા બંને વિશે હંમેશા જાગૃત રાખે છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આનાથી આપણને સૌને આ સંવેદનશીલ વિષયને વધુ ઊંડાણથી સમજવાની તક મળી હશે.